વડોદરામાં સૌપ્રથમવાર આજે જૈનાચાર્ય નરરત્ન સુરીની નિશ્રામાં કારેલીબાગ જૈન સંઘ ખાતે જૈન યુથ પાર્લામેન્ટનું આયોજન થયું હતું। 78 પછી એન્ટ્રી બંધ કરી દેવાઈ હતી। યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે જૈન ધર્મ તથા વિભક્ત કુટુંબો સોશિયલ મીડિયાનો દુરુપયોગ જૈન ધર્મ યુવા પેઢી આકર્ષાય તેવો કેવી રીતે બનાવી શકાય વગેરે વિષય સાથે આજે વડોદરામાં કારેલીબાગ જૈન સંઘ ખાતે પહેલીવાર જૈન યુથ પાર્લામેન્ટનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંગે સંઘના ટ્રસ્ટી અજય શાહ તથા વિકાસ શાહે જણાવ્યું હતું કે આજે સવારે જૈનાચાર્ય નરરત્ન સુરી મહારાજના પન્યાસ કૃપારત્ન વિજયજી ઉદયરત્ન વિજયજી મહારાજ ખાસ સુભાનપુરા જૈન સંઘમાંથી પધારી આખા કાર્યક્રમને નિશ્રા પ્રદાન કરી હતી। આ આખા જૈન યુથ પાર્લામેન્ટનો કોન્સેપ્ટ કારેલીબાગ જૈન સંઘમાં બિરાજમાન અક્ષય રત્ન વિજયજી મહારાજ અને વિકાસભાઈ દિલીપભાઈ તથા પ્રદીપભાઈની ટીમે સાચુકલી પાર્લામેન્ટ હોય તેવું ચિત્ર ઊભું કર્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત જનકભાઈ શાહે દીપ પ્રગટાવી અને જૈન શાસન ગીતથી કરવામાં આવી હતી। આચાર્ય નરરત્ન સુરીશ્વરજી મહારાજે જણાવ્યું કે દેશની પાર્લામેન્ટમાં જે વરવા દ્રશ્યો દેખાય છે તેવું વાતાવરણ અહીં નહીં હોય। બધા પાર્લામેન્ટેરિયનને અગાઉથી વિષયો આપી દેવામાં આવ્યા હતા અને યુવા સાંસદો દ્વારા અલગ અલગ વિષય ઉપર ધારદાર ચર્ચા ને પછી પોતાના સૂચનો આપવામાં આવ્યા હતા। વધુમાં પન્યાસ કૃપારત્ન વિજયજી મહારાજે જણાવ્યું કે જેનો વિદેશમાં છે તેમને ધર્મ સાથે કેવી રીતે જોડી શકાય તથા શત્રુંજય તીર્થની 500મી ધજા આવી રહી છે તેનું કેવી રીતે સફળ આયોજન કરી શકાય ને 16 વર્ષની નીચેના બાળકો માટે સેન્સરશિપ લાદવી જોઈએ તે માટે શું કરી શકાય એવા અનેક પ્રશ્નો લઈ ચર્ચાનું સફળ એન્કરિંગ દીપક માંગીલાલ ભંડારીએ કર્યું હતું। આજના યુથ પાર્લામેન્ટમાં જાણીતા હાઈકોર્ટના એડવોકેટ નિસર્ગ નિરંજ જૈન હાર્દિક ગાંધી સહિત યુવાનોએ ધારદાર અને અસરકારક રજૂઆત કરી હતી। દરમિયાનમાં અક્ષય રત્ન વિજયજી મહારાજે જણાવ્યું કે જૈન યુથ પાર્લામેન્ટનો પહેલો પ્રયોગ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં તથા ત્યારબાદ હુંબલી બેંગ્લોર સહિત 9 સ્થાનો ઉપર કરવામાં આવ્યો હતો ને આજે વડોદરામાં સૌપ્રથમવાર જૈન યુથ પાર્લામેન્ટનો પ્રયોગ સફળતાપૂર્વક કરવામાં આવ્યો છે એમ ભારપૂર્વક જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં સુભાનપુરા જૈન સંઘના ટ્રસ્ટી અશ્વિનભાઈ દોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, આજે વડોદરા શહેરની અંદર એક સરસ મજાનો કાર્યક્રમ થયો છે। પ્રાય કરીને આજ સુધીના ઇતિહાસમાં પહેલીવાર આવો કાર્યક્રમ કારેલીબાગ જૈન સંઘ ખાતે આજે સુભાનપુરા બિરાજમાન નરરત્ન સાગર આચાર્ય ભગવંત જે છે એ અને એમના શિષ્ય અક્ષય રત્ન મહારાજ એ ખાસ અહીંયા જૈન યુથ પાર્લામેન્ટનું આયોજન થયું છે। જેમ દેશની પાર્લામેન્ટમાં જે પ્રમાણેનું ફંક્શન થાય છે એવા જ પ્રકારના વિષયો લઈને અહીંયા જુદા જુદા વિષયોની ચર્ચા વગેરે રાખી છે। આપણી સાથે જૈન પાર્લામેન્ટમાં જોડાયેલા અને મુખ્ય કમિટી મેમ્બર જે છે એના ટ્રસ્ટી છે અજયભાઈ છે, આપણી સાથે કારેલીબાગ જૈન સંઘના અજયભાઈ લાલી, અજયભાઈ શાહ, અશ્વિનભાઈ સુભાનપુરા જૈન સંઘમાંથી છે અને જીતુભાઈ પણ છે। આપણે અજયભાઈને પૂછીએ આજે જે કાર્યક્રમ છે જૈન પાર્લામેન્ટનો કયા વિષય છે અને કેવા પ્રકારનો આખો માહોલ અહીંયા બનાવવામાં આજે નરરત્ન મહારાજ સાહેબના શિષ્ય અક્ષય રત્ન મહારાજ સાહેબના નિશ્રામાં કારેલીબાગ સંઘમાં 75 યુવાનોને આજે પાર્લામેન્ટ કેવી રીતે ચાલે છે એ વિષય એ પ્રમાણે આપણે જૈન પાર્લામેન્ટ યુથ પાર્લામેન્ટનું આયોજન કર્યું હતું। તેમાં આજે પહેલો પ્રશ્ન એ હતો કે 500 વર્ષમાં પાટીદારાની જે ધજા છે એના નિમિત્તે શું કરવું। બીજા નંબરનું સોશિયલ મીડિયા કેવી રીતે લોકોને અત્યારે ખાઈ રહ્યું છે તે। ત્રીજા નંબરનું એવું હતું કે ફોરેનમાં આપણા બધા છોકરા છોકરીઓ છે તેમને જૈન ધર્મનું જ્ઞાન કેવી રીતે વધારવું એ માટે મેઇન વસ્તુ એવી હતી કે સોશિયલ મીડિયામાંથી કારેલીબાગ જે ફોરેન આપણા જે છે છોકરાઓ એમને કેવી રીતે આગળ કરવા જૈન દેરાસર અને ઉપાસના બાબતમાં એ ચર્ચા કરવી અને સાથે શું કહેવાય સંયુક્ત ફેમિલીમાં વધારે લોકો રહે એના માટે પણ જરા ધ્યાન વધારે આપવામાં આવે। કયા કયા પ્રકારના લોકો આ પાર્લામેન્ટમાં જોડાયા છે? ડૉક્ટરો, વકીલો છે, પછી આપણા જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે। બહારથી કોઈ આવ્યું છે મહેમાન? બહારથી આપણે અમદાવાદથી આવ્યા છે અને સાહેબના જે શિષ્યો છે 4-5 પૂના પણથી આવ્યા છે અને બોમ્બેથી પણ આવ્યા છે। આ આખું આયોજન અને વ્યવસ્થા જે આખી છે પાર્લામેન્ટની એ કોણે કરી છે? જે
સાહેબ અક્ષયરત્ન મહારાજ સાહેબે અક્ષયરત્ન 5 મહારાજ. યુવાનોને જે સોંપ્યું હતું એમને એ લોકોએ છે વિકાસભાઈ છે કે પછી આપણા હેમાંગભાઈ છે એ લોકોએ આવી રીતે આ બધું કર્યું. આપનું નામ? અજય શાહ, કારેલી બાગ જૈન ટ્રસ્ટી.